નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રીકિતા। મહત્વપૂર્ણ સમાચારમાં જો વાત કરીએ તો ખેરાલુ વિધાનસભા વિસ્તારના ચાલા ગણેશપુરાથી હડોલ હરસિદ્ધ માતા મંદિર ખાતે પદયાત્રા યોજાઈ। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ પદયાત્રા નીકળી હતી, તો જેમાં ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સહિત ખેરાલુ અને સતલાસણા મામલતદાર સહિત ખેરાલુ જીડીઓ કલ્પેશ ભાટિયા, તેમની સાથે સતલાસણા જીડીઓ દ્રષ્ટિબેન ચૌધરી અને વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ખેરાલુ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી મંદોરપુર સહિત નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી અગ્રણી દિનેશભાઈ ચૌધરી હિરવાણી સહિત વિનુભાઈ ચૌધરી પ્રિન્સિપાલ અને ઉપપ્રમુખ કનુભાઈ બારોટ સતલાસણા સહિત જે પરમાર સુદાસના ભગુભાઈ ચૌધરી ભગવાડી સહિત મુકેશભાઈ બારોટ અને વિનાયક પંડ્યા આ સાથે ભગુભાઈ પટેલ ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી, ડેલિગેટ લીલાબેન ગોસ્વામી અને અનેકવિધ આગેવાનોની યાત્રામાં જોડાયા હતા। કારણ ગણેશપુરાથી શરૂ થયેલા પદયાત્રામાં 2000થી વધુ લોકો જોડાયા હતા। આ સાથે પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હડોલ પ્રાથમિક શાળાના બાળકોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી અને ખેરાલુ એપીએમસીના ચેરમેન રામજીભાઈ ચૌધરીએ પણ ફૂલ વર્ષા અર્પણ કરી હતી। હડોલ અગ્રણી રણજીતસિંહ બાપુ સહિત આગેવાનોએ સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું ને હડોલ હરસિદ્ધ માતા મંદિર ખાતે સૌએ ભોજન પ્રસાદ પણ લીધો હતો। ત્યારે સતલાસણા તાલુકા ભાજપના પ્રમુખ બિરેન્દ્રસિંહ ચૌહાણ સહિત મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમાર અને રાજુભાઈ સહિતની ટીમે સુંદર વ્યવસ્થા કરી અને સાથ સહકાર આપ્યો હતો। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા યાત્રા ખેરાલુ વિધાનસભાની જે ગણેશપુરાથી પ્રસ્થાન થઈ અને હડોલ સુધી વેદાસણ, કેવડાસણ, ધારાવાણીયાથી હડોલ એની સમાપન થયું અને આ સતત પ્રસ્થાનથી તે સમાપન સુધીમાં સતત 2000થી ઉપરના લોકોએ આ યાત્રામાં એકતા યાત્રાની અંદર ભાગ લીધો અને એની અંદર વહીવટીતંત્ર પણ ખૂબ સારી રીતે આયોજન કર્યું હતું અને એમાં બધું જ આખા 3 તાલુકાના જે વહીવટી અધિકારીઓ હતા એમને ખૂબ સારું મેનેજમેન્ટ કરી અને આ યાત્રા સંપૂર્ણ સારી રીતે થાય એ પ્રકારનું એમને આયોજન કર્યું હતું અને યાત્રા ખૂબ સરસ રીતે સફળ થઈ। ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ।